જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. હું પદ્ધતિ મોતીસરિયા. શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર અનાજની કીટ અર્પણ નથી કરતું, પરંતુ તે એક કામરેજ વિસ્તારના એક નિરાધાર પરિવારનો આધાર બન્યું છે. આ નિરાધાર પરિવારમાં 3 દીકરીઓ છે અને તેમના માતા પિતા કોરોના કાળમાં દેહાંત પામેલા છે. આ પરિવારમાં માત્ર 3 દીકરીઓ અને એક નાનો ભાઈ જ રહે છે. તેમાં મોટી દીકરી લગભગ 18 વર્ષની હશે અને નાનો ભાઈ 4 વર્ષનો છે. આ 3 દીકરીઓમાં સૌથી નાની દીકરીને અચાનક ડેન્ગ્યુની અસર થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ નિરાધાર પરિવારમાં છેલ્લા 1 વર્ષથી શ્રી રામદૂત યુવક મંડળ અનાજની કીટ અર્પણ કરી રહ્યું છે. ત્યારે આ દીકરીનો અચાનક કોલ આવ્યો અને તેણે કહ્યું કે મારી નાની બહેનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, તો તેની દવાઓ માટે મારી પાસે પૈસા નથી. તો આપણા કામરેજ વિસ્તારમાં સંભાળ રહેતા એવા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ડોબરિયા અને તેમની સાથે આપણા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ મોવાલિયાએ સાથે મળીને તેમની હોસ્પિટલનો સંપૂર્ણ ખર્ચ અર્પણ કર્યો અને તેમની સાથે તેણે જણાવ્યું કે હવે પછીના તેમને તમામ ખર્ચ શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો રહેશે. આમાં નિરાધાર પરિવારને મદદરૂપ થઈને શ્રી રામદૂત યુવક મંડળ એક નિમિત્ત માત્ર બન્યું છે. જય કષ્ટભંજન દેવ. અમે આજે આવ્યા છીએ કામરેજ વિસ્તારમાં. હીર મકવાણા આ બેન છે, હીર મકવાણા શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બેનને આપણે દત્તક લીધેલા છે. તો એમને ન્યુમોનિયા જેવી બીમારી થઈ હતી અને 4 થી 5 દિવસ બોટલ ચડાવવી પડી હતી. એટલે એ બેનને અત્યારે અમે ખબર કાઢવા આવ્યા છીએ અને બિલ ચૂકવવા માટે આવ્યા છીએ. કેટલા દિવસ બેટા દાખલ રહી હતી? કેમેરાની બેન છે. કેટલા બાટલા ચડાવ્યા હતા બતા બેન? 9. આપણે જે આ પરિવાર આ ઘર જે દત્તક લીધેલું તમને ખ્યાલ છે, આપણે આગળ વાત થઈ હતી કે જ્યારે કોરોનામાં આ 4 છોકરા છે, ચારેના મમ્મી પપ્પા ગુજરી ગયા, ચારે ભાઈ બહેન છે, આ ઘરને આપણે દત્તક લીધેલું હતું. અને અમે જ્યારે કીટ દેવા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ દીકરીને દાખલ કરેલી છે, મજા નથી, ન્યુમોનિયા થઈ ગયો હતો. એટલે તાત્કાલિક પછી એ દીકરીને હોસ્પિટલ જઈ સારવાર જોઈ અને એને તાત્કાલિક રેડી કરાવ્યું. આજે એનું બિલ ચૂકવા આવ્યા છીએ. જય કષ્ટભંજન દેવ.